નમસ્કાર. ચાલો આજે બાઇબલના એક બહુ જ ગૂઢ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે વાત કરીશું પ્રકટીકરણના પુસ્તકની 7 ગર્જનાઓ વિશે. એક એવો સંદેશો જેના પર મોહર મારી દેવામાં આવી હતી. તો આખરે આ રહસ્ય છે શું? ચાલો સાથે મળીને જાણીએ. સારું, તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે સૌથી પહેલાં તો એ સમજીશું કે આ મોહરબંધ સંદેશો છે શું. પછી આખી વાતમાં જે મુખ્ય પાત્રો છે એમની ઓળખ કરીશું. એક બહુ જ મહત્વનો સંકેત પણ છે, એને શોધીશું. અને છેલ્લે આ બધી ગર્જનાઓનો, આ ગુપ્ત સંદેશાનો અંતિમ હેતુ શું હતો એના પર વાત કરીશું. તો આપણી આ વાતની શરૂઆત થાય છે બાઇબલના પાનાઓમાંથી જ, સીધા એક ઊંડા રહસ્ય સાથે. વિચારો, એક બહુ જ નિર્ણાયક ક્ષણ છે. પ્રેરિત યોહાનને 7 ગર્જનાઓ દ્વારા એક દેવી સંદેશ સંભળાય છે. પણ એમને તરત જ એને લખવાની ના પાડી દેવામાં આવે છે. એને છુપાવી દેવાનો આદેશ મળે છે. હવે અહીંયા એક બહુ જ સ્વાભાવિક અને રસપ્રદ સવાલ ઊભો થાય છે, ખરું ને? કે ભાઈ, સ્વર્ગમાંથી કોઈ સંદેશો આપવામાં આવે અને પછી તરત જ એને છુપાવી દેવા માટે કહેવામાં આવે. આવું કેમ? એનો હેતુ શું હોઈ શકે? તો આ 7 ગર્જનાઓ છે શું? જુઓ, આ કોઈ સામાન્ય ઘટના નથી. એને સમજવા માટે એનો સમય બહુ મહત્વનો છે. આ બધું ક્યારે બને છે? તો કે છઠ્ઠું રણશીંગડું વાગે એના પછી અને વિપત્તિનો જે અંતિમ સમયગાળો છે એની બરાબર શરૂઆત પહેલાં. એટલે કે એનું સ્થાન એને બહુ જ ખાસ બનાવી દે છે. સારું, તો હવે આગળ વધીએ. આ આખી ઘટનામાં કયા કયા મુખ્ય પાત્રો છે અને એમની ભૂમિકા શું છે એને જરા સમજીએ. હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આ અર્થઘટન પ્રમાણે આપણને જે 3 અલગ અલગ પાત્રો દેખાય છે, એટલે કે પ્રેરિત યોહાન, પછી પેલા 2 સાક્ષીઓ અને 1,44,000 લોકો, એ ખરેખર અલગ અલગ નથી. માનવામાં આવે છે કે આ ત્રણે એક જ સમૂહ છે, એક જ જૂથ છે, જેમને એક ખાસ દેવી મિશન માટે પસંદ કરાયા છે. એટલે કે સીધી વાત એ છે કે આ એક જ ગ્રુપ છે, પણ એમને અલગ અલગ નામોથી અને અલગ અલગ ભૂમિકાઓમાં બતાવવામાં આવ્યા છે. ઓકે, તો ગર્જનાઓનો સંદેશ તો સીલ કરી દેવાયો. પણ શું એનો મતલબ એ છે કે એની કોઈ જ વાત બહાર નથી આવી? શું એનો કોઈ સંકેત ક્યાંય મળે છે? જવાબ છે હા. અને એ સંકેત છુપાયેલો છે એક નાના પુસ્તકમાં. આ નાનું પુસ્તક શું છે એ સમજવા માટે આપણે જૂના કરારમાં જવું પડે. ત્યાં પ્રબોધક હઝકિયેલને એક ઓડિયું, એટલે કે એક સ્ક્રોલ ખાવા માટે કહેવામાં આવે છે. અને એ ખાધા પછી એમને ઈશ્વરનો સંદેશ આપવાની શક્તિ મળે છે. અહીં પણ કંઈક એવું જ છે. યોહાન અને બીજા સંદેશવાહકોને આ નાનું પુસ્તક ગ્રહણ કરવા, એટલે કે એક રીતે એને આત્મસાત કરવા માટે કહેવાય છે, જેથી તેઓ પોતાનું કામ કરી શકે. એટલે કે આ પુસ્તક જાહેરમાં વાંચવા માટે નથી. આ તો એક જાતનો આધ્યાત્મિક ખોરાક છે, અને એ પણ ફક્ત એક ખાસ પસંદ કરાયેલા સંદેશવાહકો માટે જ. તો આ બધા પરથી આપણે હવે રહસ્યના કેન્દ્રમાં આવી પહોંચ્યા છીએ. સવાલ એ છે કે આ મોહરબંધ સંદેશો, આ ગર્જનાઓનો અવાજ આખરે સાંભળી અને સમજી કોણ શકે છે? ફરી પાછો એ જ સવાલ કે જો સંદેશો મોહરબંધ છે, તો શું એ કાયમ માટે ગુપ્ત જ રહેશે? ના. આ અર્થઘટન કહે છે કે મોહરબંધનો મતલબ ખોવાઈ ગયેલું નથી. એનો મતલબ છે આરક્ષિત, એટલે કે રિઝર્વડ, ખાસ લોકો માટે. અને આનો એક બહુ જ મોટો સંકેત બાઇબલમાં જ મળે છે. યાદ છે પ્રભુ ઈસુએ યોહાન અને એના ભાઈને એક ખાસ ઉપનામ આપ્યું હતું, બોઆનેર્ગેસ, જેનો અર્થ થાય છે ગર્જનાના પુત્રો. આ કે એક નિકનેમ ન હતું. એ એક ઇશારો હતો, એક ભવિષ્યવાણી હતી કે યોહાન અને એના જેવા જ, એટલે કે એ 44,000 લોકો, એ જ આ દૈવી ગર્જનાઓને સાંભળવા અને સમજવા માટે સક્ષમ હશે. તો સાર એ છે કે સંદેશો ગાયબ નથી થયો. બસ એને ખાસ ઓડિયન્સ માટે, એક ખાસ મિશન માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. ઓકે, તો આપણે જોયું કે સંદેશ શું છે, કોના માટે છે. પણ હવે સૌથી મોટો સવાલ, આવું કરવાની જરૂર શું પડી? આ ગુપ્ત સંદેશાનો અંતિમ હેતુ શું છે? ચાલો એ જોઈએ. બાઇબલમાં એક સિદ્ધાંત છે કે ઈશ્વર કોઈ પણ મોટું કામ કરતા પહેલાં એની જાણ પોતાના ખાસ સેવકો, એટલે કે પ્રબોધકોને જરૂર કરે છે. અને આ 7 ગર્જનાઓ એ જ છે. એક અંતિમ સિક્રેટ બ્રીફિંગ છે જે એ ખાસ સંદેશવાહકોને આપવામાં આવી રહી છે. તો જુઓ, આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. સ્ટેપ 1, સંદેશવાહકોને એક ગુપ્ત સંદેશ મળે છે. સ્ટેપ 2, એ સંદેશાની શક્તિથી તેઓ દુનિયાને અંતિમ ચેતવણી આપે છે.
સ્ટેપ 3 એમની એ ભવિષ્યવાણીથી શૈતાનના રાજ્યનો નાશ થાય છે. અને છેલ્લે સ્ટેપ 4 એમનું મિશન પૂરું થાય છે અને જે વચન આપેલું છે એ પુનરુત્થાન થાય છે. એટલે કે આ 7 ગર્જનાઓ ખાલી એક રહસ્યમય પહેલી નથી. ના, એ તો આખી અંત સમયની ભવિષ્યવાણીને ચલાવનારું એન્જિન છે. એ જે શક્તિ છે જે બધી ઘટનાઓને આગળ ધપાવે છે. અને અંતે આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા વિચાર સાથે છોડી જાય છે. શું ઈશ્વરના બધા જ સંદેશાઓ બધા માટે હોય છે, જાહેરમાં? કે પછી કેટલાક સત્યો એવા હોય છે જે ફક્ત અમુક ખાસ સમય, અમુક ખાસ લોકો માટે જ પ્રગટ કરવામાં આવે છે? આ 7 ગર્જનાઓનું રહસ્ય આપણને આ સવાલ પર વિચાર કરવા મજબૂર કરે છે.